સાધુ થયા, અમદાવાદમાં દીક્ષા લીધી કેશવ પ્રસાદ મહારાજના હાથે, એટલે બીજા આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજના દીકરાના હાથે. પછી ભગવાનના બહુ મોટા સંત થયા. કેવા મોટા સાધુ? મેં ઘણા બધા હિસ્ટ્રીઓ બધા વાંચ્યા હોય, પુસ્તકો વાંચ્યા હોય, તો એમાં કોઈ સાધુ સમાધિ નિષ્ઠ આજથી 100 વર્ષ પહેલા થયા હોય એવા કોઈ સંતની હિસ્ટ્રી મારા વાંચ્યામાં આવી નહીં. હવે માનો કે અત્યારે કોઈ એક પ્રિયદર્શન સ્વામી કે પછી કોઈ બીજા સંત કોઈ સમાધિ ચાલુ કરાવી દે કોઈને કે ભાઈ હરિનગરમાં સમાધિ બધાને થાય છે, ચાલો બધા ધ્યાન કરો. મૂર્તિનું ધ્યાન કરતા 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 અને વચનામૃતના અભ્યાસે કરી અને ભગવાનની મૂર્તિમાં એ તો મન લાગી જાય એની વાત છે. અમે સત્સંગ કરાવીએ છીએ છોટાઉદેપુર જિલ્લામાં, તો મૂર્તિ છે ને એ તમારી સાથે વાત કરે છે એવો મારો અનુભવ છે. આખા ખેડાના ગામના એક હરિભગત છે, બહુ નાના છે, હમણાં નવો સત્સંગ થયો છે, 4 વર્ષ થયા છે. એ ભોળા ભલા સામાન્ય સ્થિતિના નાના માણસ, પણ એને એક રાગ, મારા ભગવાન સ્વામિનારાયણ, બસ બીજી કઈ લાંબી ખબર નહીં. સ્વામી શું, નારાયણ શું, નારાયણનો શું અર્થ, નારાયણથી શું થાય કશી ખબર નહીં, પણ મારા ભગવાન સ્વામિનારાયણ. હવે એને એની દીકરીને કોઈ કારણોસર અચાનક એક્સપાયર થઈ ગઈ, એમ્બ્યુલન્સ બોલાઈ, તો એ માને જ નહીં ને મારી દીકરી એક્સપાયર થાય જ નહીં. મારા ભગવાન મારા ઘરમાં છે, એક્સપાયર કેવી રીતે થઈ જાય? હવે આ સનાતન છે, સત્ય છે, જીવ નીકળી ગયો છે, એને દંડવટ ચાલુ કર્યા. પણ ભક્તિ કયા પ્રકારની છે એના પર આધાર છે. હો, હવે હું તમે અત્યારે બેઠા છીએ મંડપમાં, ને હવે કે આ પૂરું કરે જમવાનું કાર્યક્રમ આપણો થઈ જાય શરૂ, એવું આપણે વિચારતા હોઈએ, તો એના માટે કઈ દર્શન બહાર ના આવે મૂર્તિમાંથી. એટલે થિંકિંગ જે છે એ નિષ્કપટ હૃદયનું જુએ. આપણી આંખને પણ જીભ હોય છે, જીભને પણ આંખ હોય છે. આપણે બોલીએ, હું બોલું છું તો મારું બોલવું તમને સ્પર્શે છે કે કેમ એ મને ખબર પડવી જોઈએ. અહીંયા સામે કોઈ હિન્દીમાં કઈ કહેવત બી કીધેલી છે, આંખો કો ભી જુબા હોતી है. ભગવાનની દ્રષ્ટિમાં એ ભક્ત દેખાય છે, તમે કેવું ભજન કરો છો. એમણે દંડવટ ચાલુ કર્યા, મારી દીકરી સાજી થઈ જાય એવું કરો, મારી દીકરી. હવે એમના ઘરવાળાને અમે એ બધું શીખવાડ્યું છે કે બહેનોએ પંચાંગ પ્રણામ કરવાના, પુરુષોએ છે સાષ્ટાંગ દંડવટ કરવાના, 2 હાથ 2 પગ હૃદય માથું આ બધું અડાડી ભગવાનના ચરણારવિંદમાં કરવાના. બહેનો પંચાંગ પ્રણામ કરતા જ હશે, ના કરતા જ કરજો. પુરુષો સાષ્ટાંગ દંડવત પ્રણામ કરતા હશે, ના કરતા હોય તો કરજો. એમણે દાદાએ સાષ્ટાંગ દંડવત પ્રણામ ચાલુ કર્યા, બહેને પંચાંગ પ્રણામ ચાલુ કર્યા. 2.5 કલાક થઈ ગયેલા એમ્બ્યુલન્સમાંથી લે. હવે એ ચોમાસાના દિવસો ગયા, ચોમાસાની વાત કરું, સમાવો ગયા વર્ષે વરસાદ બહુ પડ્યો, પાણી બહુ ભરાઈ ગયા, અને પાણી ભરાયામાં એમ્બ્યુલન્સ પછી ડૂબી. હવે એમ્બ્યુલન્સને જ્યાં એમ્બ્યુલન્સમાં ખાટલો આવે ત્યાં સુધી પાણીનો કાર્યક્રમ આવી ગયો. માંડ માંડ કોઈ કારણોસર બધા ભેગા થઈને અંદર બેન પેલી સૂતેલી, એટલે એ તો દેહમાં જીવ છે એવું તો હતું જ નહીં, ધક્કા મારીને કાઢી બોડેલી લઈ ગયા. અને આ બાજુ આ દાદા સતત પ્રાર્થના કરતા રહ્યા. ઈશ્વર છે ને પ્રાર્થનાને આધીન છે, પરમેશ્વર ભગવાન પ્રાર્થનાને આધીન છે. ભગવાનની મૂર્તિના પ્રતાપથી, ભગવાનના સતત ચિંતવનથી દાદાની દીકરીને ફરી દેહમાં પ્રાણ આવ્યા. આવું બને નહીં, આવે નહીં. આપણને આશ્ચર્ય થાય, આવું કળિયુગમાં બને? પાછું એનું લિંક ક્યાં છે?
તો એ ભગવાન સાથેની વાતમાં લિંક છે. તો હું આ એક ઉદાહરણ આપીને વાત એવી કરતો હતો કે જે સંતોએ જે મંદિર આટલું સરસ બનાવ્યું એની પાછળનું કારણ તમારા જે પૂર્વના 3 પેઢી પહેલાના જે વડીલો છે એ વડીલોની ભગવાન સ્વામિનારાયણ પ્રત્યેની જે નિષ્ઠા છે, એમનો જે ભાવ છે, એમનો જે પ્રેમ છે, એને કારણે મંદિર અહીંયા બનાવ્યું. નહીંતર આ 15 ગ્રામ ને 15 ગ્રામ આમાં શું મંદિર કરવાનું? 350, 300, 400 બંગલાની અત્યારે કેવળ હરિભક્તોની સોસાયટી હોય છે અને એમાંથી 70% લોકો સત્સંગી રહેતા હોય છે, તોય મંદિરો હોતા નથી. એ સંતોમાં કેવો તમારા વડીલો સાથેનો પ્રેમ હશે. 2 તો ચરણારવિંદ પધરાવ્યા, 2 ચરણારવિંદ પધરાવ્યા છે. ચરણારવિંદ પાછા અસલ ચરણારવિંદ છે. એ જમાનામાં બી ડુપ્લિકેટ થતું હતું. અત્યારે તો અનંત પ્રકારનું ડુપ્લિકેટ થઈ ગયું. કથા ડુપ્લિકેટ, સાધુ એમ આપણને દેખાય કે વાત કરે છે સ્વામિનારાયણની, પાછળથી એનો ફોટો આપી જાય છે, ડુપ્લિકેટ. માણસ વાત બી જુદા પ્રકારની કરતો હોય, ભગવાનની વાત કરતો હોય, માર્કેટિંગ પોતાનું કરી જાય. એ સાધુ રિયલ સાધુ હતા. આજે એમનો ફોટો અહીંયા છાપ્યો છે આપણી પત્રિકામાં. એમણે ક્યારેય જીવનમાં વિચાર્યું પણ નહોતું કે અમારો ફોટો છપાશે. આટલા વર્ષે 79 વર્ષ થયા, 79 યર્સ થયા મંદિરને, તો એમણે વિચાર્યું નહોતું કે અમારો ફોટો છપાશે. સંત વલ્લભ સ્વામી ને હરિચરણ સ્વામી એમના ગુરુ અને મહાન સમાધિનિષ્ઠ સંત ધોળકામાં એમણે સમાધિ કરાવીને તો સમાધિમાં ઢગલા કરવા પડ્યા. અમદાવાદ દેશમાં બહુ ઉપાધિ થઈ એટલે વડતાલ દેશમાં પછી આવ્યા. અને ભૂમાનંદ સ્વામીના શિષ્ય હતા મોરારી ચરણદાસજી. આપણો થાળ જે બનાવ્યો ને, જમો થાળ જીવન જાઉં વારી, ધોઉં કર ચરણ કરો ત્યારી, જમો થાળ જીવન જાઉં વારી. પૂર્વાશ્રમમાં હાલારના હતા. એ સંતના મંડળમાં એમણે રહ્યા અને પછી મોટા ભાગનું જીવન પારીખા, મંડાળા, આપણું આ ઉત્તમનગર વગેરે ગામડાઓ, ખાખરિયા, ધોળકા, કનીજ, જમિયતપુરા, લાગણોજ, ચિલોડા, જેતલપુર, જે દસક્રોઈનો જે બધો પ્રદેશ છે એમાં આ બધી જગ્યાએ સ્વામીએ કાગળો લખી અને સત્સંગ મજબૂત કરાયો. કાગળો બહુ એમણે વચનામૃતના લખ્યા. પ્રથમનું 37મું હોય, પ્રથમનું 11મું હોય, અંતના ભરતજીના વચનામૃતો હોય, લોયાના વચનામૃતો હોય, કારિયાણીના વચનામૃત હોય. બધાને એના અનુસંધાન રાખવાના કીધા. વારે વારે મૂર્તિનું બળ રાખવાની વાત કરી. અહીંયા જે મૂર્તિ પધરાવી છે પણ દિવ્ય મૂર્તિ પધરાવી છે. તમે જુઓ, બાજુમાં ભૂમાનંદ સ્વામી ઊભા છે, એક બાજુ નિત્યાનંદ સ્વામી ઊભા છે, રઘુવીરજી મહારાજ ઊભા છે. આ મૂર્તિ અમે જ્યારે પહેલા ઉત્સવ કર્યો ને ત્યારે મૂર્તિને આપણે પ્રસિદ્ધ કરી હતી બધે, જ્યારે એનું રિનોવેશન મેં વડતાલ કરાવ્યું પહેલી વાર ત્યારે. તો મૂર્તિમાં અતિશય પ્રેમ. આ કથા કર્યા પછી જેમ હનુમાનજી મહારાજને ભગવાન રામચંદ્રજી વિશે પ્રેમ છે, એમ આપણા સત્સંગીઓએ ભગવાનની નિષ્ઠા રાખવી, ભગવાનની મૂર્તિમાં પ્રેમ રાખવો. આટલું તમે આ કથા પછી જો જીવનમાં ઉતારી લો તો કથા સાર્થક થઈ જાય. 3 દિવસની આપણી નિષ્ઠા કેવી કે મારા ભગવાનનું કર્યું બધું થાય છે, સર્વ કરતા મારા ભગવાન છે. અત્યારે જે કંઈ થયું એ ભગવાનની ઈચ્છાથી થયું અને ભવિષ્યમાં જે થશે એ પણ ભગવાનની ઈચ્છાથી જ થશે. ગીતાનું વાક્ય પણ છે, શ્રીજી મહારાજની પણ આ વાત વચનામૃતની વારે વારે. અને બધું હોવા છતાંય મારા ભગવાન છે એ જ મારા માટે સુપર છે. આવી જે નિષ્ઠા
આ એ સંતોમાં જબરજસ્ત હતી ને એને પરિણામે વડીલોએ આવો ભાવ પ્રેમ રાખી અને આ મંદિર કરાવડાવ્યું. બહુ આનંદ થાય છે આજે તમે બધાએ બહુ ભાવથી હનુમાનજી મહારાજની આ મૂર્તિનું રિનોવેશન કરાવ્યું. આપણા સંપ્રદાયમાં પ્રથમથી જ હનુમાનજી મહારાજની દ્રઢ ઉપાસના છે, કારણ કે સંપ્રદાયમાં બહુ આપણા સંપ્રદાયના કુળદેવ હનુમાનજી મહારાજ છે. આપણા સંપ્રદાયમાં સૌથી વધારે સ્તુતિઓ ભગવાન સ્વામિનારાયણ પછી કોઈની ગવાઈ હોય, જેમ કે સૂર્યનારાયણ ભગવાનની સ્તુતિ, ભગવાન શ્રી કૃષ્ણ નારાયણની સ્તુતિ, માતાજીની સ્તુતિ. આપણા સંપ્રદાયમાં કોઈ પૂછે કે તમારા સંપ્રદાયમાં માતાજીની સ્તુતિ ગવાય છે, તો આપણા સંપ્રદાયમાં માતાજીની સ્તુતિ સ્વામિનારાયણ ભગવાને જાતે ગાઈ છે. સુંદરવનમાં જ્યારે માતાજી મળ્યા ત્યારે ભગવાને ગાય માતઃ શિવે મંગલ વૃંદ દાત્રીમ સર્વેશ્વરીમ ચાખિલ લોકદાત્રીમ મહાસતીમ શંકર શક્તિ માધ્યામ ઉમામહમ ત્વામ પરમામિ દેવીમ. સૂર્યનારાયણની સ્તુતિ સ્વામિનારાયણ ભગવાને 4 મહિના પુલાશ્રમમાં તપ કર્યું, એમની સ્તુતિઓ. પછીની બીજા નંબરે સૌથી વધારે સહજાનંદ સ્વામી મહારાજના આપણા સેક્ટમાં સૌથી વધારે કોઈની સ્તુતિઓ, પ્રાર્થનાઓ, મંત્રો કોઈના હોય તો એ હનુમાનજી મહારાજના ગવાયા છે. સૌથી વધારે હનુમાનજી દાદાના ગવાયા છે. આપણા સંપ્રદાયમાં કદાચ ગણપતિ દાદાની ક્યાંક કોઈક જગ્યાએ મૂર્તિ મિસ હોય, પણ કોઈ જગ્યાએ હનુમાનજી મહારાજની મૂર્તિ ના હોય આપણા મંદિરના આગળ કે અંદર, એવું બને જ નહીં. હું જેમ આપણે ત્યાં ઉત્તમનગરમાં મંદિરના ચોકમાં આગળ કોટ ને બધું નહીં, ખાલી આપણે તારની ફેન્સિંગ ને બધું કરેલું, એમ ત્યાં સારંગ ગામ છે પાલેજ પાસે, સારિંગ સામળોદ પાસે. તો ત્યાં ગયો તો મંદિર, જૂનું મંદિર કહું છું, હવે તો નવું હમણાં જ બન્યું, 2 મહિના પહેલા પ્રતિષ્ઠા થઈ. તો એકલા હનુમાનજી મહારાજ અને એટલી સરસ મજાની દેરી. બહુ દૂર ક્યાં જવાની જરૂર, આ રહ્યું કંબોલા બાજુમાં, નજીકમાં. કંબોલામાં મંદિર નવું કર્યું એટલે બાજુમાં ગણપતિ દાદા થયા. હસમુખભાઈ ઇનામદારે ફરી રિનોવેશન કરાયું. બાકી જૂના જે હરિકૃષ્ણભાઈ ઇનામદાર ને બધા હતા, ભરતભાઈના ફાધર ને બધા, તો કંબોલાની અંદર એ હનુમાનજી મહારાજનું બહુ સરસ મજાનું મંદિરના આગળના ભાગમાં જ મંદિર હતું. મારો કહેવાનો ભાવ એ છે કે હનુમાનજી મહારાજે છે ને દાસત્વ ભાવે ભગવાનનું ભજન કર્યું છે. એટલે આપણા સંપ્રદાયમાં પણ દાસના દાસ થઈને સેવા કરવાનો ભાવ રાખવાનો છે. આજે અહીંયા આગળ આ બધા ભેગા થઈને સરસ ટીમ બનાવી, બીજા જેટલા લોકોએ કામ કર્યું, અમે પણ બધા કામ કરતા હોઈએ મંદિરોના, તો અમારે વટ નથી પાડવાનો. આ બધાએ વટ નથી પાડવાનો, આમ નથી થવાનું. દાસના દાસ થઈને સત્સંગની સેવા કરવાની છે. એ હનુમાનજી મહારાજના જીવન ઉપરથી છે. તમને બધાને બહુ મંદિરનો ભાવ, પ્રેમ, વડતાલની નિષ્ઠા, એને કારણે આ એક ધારો સત્સંગ જળવાઈ રહ્યો છે. આ જાળવવું એ બહુ અઘરું છે. હું 35થી વધારે વર્ષનો આ સત્સંગનો સાક્ષી છું. આપણા ઉત્તમનગરના સત્સંગનો 35થી વધારે વર્ષનો સાક્ષી છું. મોટા બધા વડીલ હરિભક્તોને બહુ સારી રીતે ઓળખું. 15 દિવસ 20 દિવસ અહીં રહ્યો છું એટલે ખબર છે. ભગવાનના બધા ભક્તો, નિષ્ઠાવાળા, વડતાલની પૂનમ કરવાવાળા, હરિજયંતિ કરવાવાળા, ઉપાસના શુદ્ધ, જ્ઞાની, કથા વાર્તામાં બેસનારા, નિયમ અને ચેષ્ટા કરનારા. સાધુ આવે તો હું જ્યારે ચિષ્ટીમાં આવ્યો ત્યારે મહેન્દ્રભાઈના પિતાશ્રી હતા. મને આ બાજુ પાછળના ભાગમાં ખેતર છે, મને કે આપણે ખેતરે જવાનું છે. તમને ઉદાહરણ આપું, કેવા 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 તમારા વડીલો બધાના એવા જસ્ટ ઉદાહરણ આપું. મને કે મારા ખેતરે આવવાનું છે. આ પહેલું ખેતર હતું ને, એમાં એ કોનું હતું? વસંત દાદા. તો દાદા વસંતભાઈ માધવભાઈ ને આપણા નિરંજનભાઈ પિતા. તો મને કે મેં બોર કર્યા છે. એ વખતે બોર કર્યા હતા. કે મને કે આપણે બોરામાં પધરામણી કરવી છે. બોરામાં પધરામણી થાય? આ થાય. કાનમમાં સંતોએ બધા જીવોનું કલ્યાણ થાય એવો ભગવાનના ભક્તો તૈયાર કરવાનો ભાવ રાખ્યો છે. એ ગુણ એમાં પડેલો છે.
એ દિવસે આપણને ના સમજાવ્યું હોય. બોરામાં પધરામણી કરાવી, બોરાને પાણી છટાવડાયું, પ્રસાદીના બોરા થેલી ભરીને પાછા વડતાલ લઈ આવે, થાય એટલે બજારે પછી જાય, પહેલા વડતાલ આવે. એ તો ખરું, તમારા પિતાશ્રી મને ખેતરે લઈ ગયા, પહેલો જે કપા ફાટ્યો ને ઠાકોરજીને મંદિરેથી લઈ ગયા ને એ કપામાંથી દિવેટ બનાવીને ત્યાં ભગવાનની આરતી કરાવડાવી. આ નિષ્ઠા, આ ભાવ વડીલોએ આપણો કેળવેલો હતો. એને પરિણામે એ સાધુને બી એવી ગરજ હતી. જે મહારાજ જેવું નતું, અત્યારે તો બોલીને જતો રહીશ હમણાં. ઉભડક સલામ નથી, સત્સંગની ગરજ હતી સાધુને બી. જોકે અત્યારે બધાને છે, આ સંતો નવા તૈયાર થયા છે, બધા સંતો ગરજવાળા છે. અહીં જેટલા બેઠા છે એમાંથી હું આ પ્રિયદર્શનની વાત કરું, શાસ્ત્રીની. 10મો દિવસ નથી જતો પત્રિકામાં કે પ્રિયદર્શન સ્વામીના નામની પત્રિકામાં હું જાહેરાત ના જોતો હોઉં. નાના સાધુ છે, મારા પછી તો હમણાં મહારાજજી પાસે હમણાં દીક્ષા લીધી અને અમે બહુ હાર્ડશીપ કરીને આચાર્ય મહારાજ પધરાયા છો. કે આ ગામને અનુભવ છે જૂના મહારાજનો બધો બહુ. હું 3 વખત અહીંયા લઈ આવ્યો છું મહારાજજીને. આ ગામ બહુ પક્ષવાળું છે. હા, એ પક્ષ જબરો મારો રાખેલો છે. બધી વાત કરવા બે બીજો અડધો કલાક જાય. હા, આનાથી મોટા ફંક્શનો 3 એક વખત દેવપ્રકાશ પુરાણીની કથા, 2 વખત જગત પ્રકાશ પુરાણીની કથા, અને કેવી આમ એવી. હજુ તો કશું ના થયું નહીં, પેલા સિનોર વાજા કરવા જતા હતા લોકો. નક્કી કર્યા પહેલા કે પેલો વાજા નક્કી કરી આવ્યો, કથા તો આપણે કરવાની જ છે એમ. એટલે હું સ્વામીની વાત કરતો હતો કે આવી એ કથા કરી રહ્યા છે. રઘુનંદન સ્વામી કેટલી સરસ કથા કરતા. મેં હમણાં 20 મિનિટ આંખ બંધ કરીને કથા સાંભળી. બહુ દિવ્ય કથા કરી રહ્યા હતા. આવા સંતો એટલે સત્સંગની એ ગરજ રાખનારા સાધુ તૈયાર થયા છે. આપણા બધાનું ભાગ્ય છે કે આવા સંતો પેઢી તૈયાર થાય. અમારા ગુણસાગર છે, એ પણ બહુ સારા સાધુ તૈયાર થયા છે. એણે વિરસદમાં બહુ સારો વિકાસ કર્યો, બહુ સારું કામ કર્યું, અનબિલિવેબલ કામ કર્યું. કોઈ વિકાસ પહેલી વાર કોઈને માનતા આપી હોય ને આટલું બધું કામ કરી જાય. ઇટ્સ જો સ્વભાવ તો અમારા બધાના જુદા જુદા છે. એક વાંસ છે, એક સાગ છે, એક સીસમ છે, એક મવડો છે, અલગ અલગ બધા આવેલા છે. આમાં તમારા ઘરમાં એવું જ હોય છે ને? હા, બધા અલગ અલગથી જ આવેલા છે. પણ આમાં જે વર્કિંગ પાવર જે છે સહજાનંદ સ્વામીનો, દાસના દાસ થઈને કામ કરવાનો જે ભાવ છે, એ ગુરુના આશીર્વાદથી આવે છે ને પ્લસ સહજાનંદ સ્વામીની મૂર્તિના બળે આવે છે. એ હું વાત કરી રહ્યો છું. કથા વાર્તા આપણે કરીએ છીએ, પણ જો આપણને મૂર્તિનું બળ નથી તો આપણે ફેલ છીએ. આ બધું જે કંઈ તમે કર્યું છે એ અંદર બેઠેલો જે પ્રાણ છે મંદિરમાં, જે મૂર્તિ છે, એના બળે જ તમે કર્યું છે. મહારાજને પ્રાર્થના કરું કે ખૂબ સારું સત્સંગના કામમાં તમે બધાએ ધ્યાન આપીને વર્કિંગ કર્યું. હનુમાનજી મહારાજના શરૂઆતમાં જ ગયા, મને જેઠાભાઈ યાદ આવે છે. એમણે બહુ સેવા કરી દાદાની. દર શનિવારે સેવા કરતા, પગે ચલાવીને ડોલતા ડોલતા આવે, અને જે કાર્યક્રમો, એમનો જે અવાજ અને ઘંટડી ખખડાવવાનો બધું દેખાય છે. એટલે કહું છું, હા, જોરદાર. પાછું સુખડી બનાવે, નાળિયેર લાવે. બધા હરિભક્તોને યાદ કરું. આ બાજુ પેલું ઘર હરીશ ભાઈ, ચુનીભાઈ પટેલ, ગોવિંદ બાપા. ગોવિંદભાઈનું આ ખેતર છે. મેં પૂછ્યું, મેં કીધું આ વાડો કોનો છેલા? તો કાનમમાં તો વાડો એટલે આંબલી હોય જ. આંબલી જ છે ને? હા, આંબલી હોય, કાં તો બોર હોય. આંબલી એટલે ગોવિંદભાઈ ડાયાભાઈ પટેલ એનો દીકરો અનંત, નડિયાદમાં બધા સગા ને. એમના બા હતા. એમણે, તમને ગોવિંદભાઈની વાત, 10મો 20મો ભાગ ચોખ્ખો કાઢતા. એક પેટી રાખતા, નાનકડી એવી પેટી રાખે, અને જ્યારે અમે ધર્માદો લેવા આવીએ ત્યારે ચોખ્ખો 10મો ભાગ 20મો ભાગ કાઢીને આપે. અને એમની બોલવાની સ્ટાઇલ, બેસવાની સ્ટાઇલ બધી યાદ આવે છે. બાજુમાં બધા હરિભક્તોના બધાના ઘર, હરિબાપાનું ઘર, દાદાભાઈનું ઘર, પાછળ બીજા વસંતભાઈનું ઘર, છેલ્લે આપણા માજી ચેરમેન સાહેબનું ઘર. હસમુખભાઈ આવ્યા છે કે નહીં આવ્યા? નહીં આવ્યા. મેં વડતાલ આવે એટલે એમને હું કહું કે હસમુખભાઈ આવો ને આવો, આપણે કોફી તો પી જાઓ. એટલે ભાઈ બેહે, બોલો લ્યા શું કહો છો, આપણી અસલ કાનમની ભાષામાં. હા,
હા, એટલે ક્યારે આવવું છે પાપડી ખાવા, વાત ત્યાંથી શરૂ થાય. પછી પણ એ એમનું ઘર, પેલી બાજુના બધા સામા ઘરો, તારા પપ્પા યાદ આવ્યા, સોમભાઈ, બાજુમાં જસભાઈને કેવી નિષ્ઠાની વાત કરું. એક દિવસ અમે શાકોત્સવની નાની સભા કરી. જસભાઈને પાછું પ્રવચન કરતા આવડે, ભરતના બાપુજી. એટલે મને કહે છે તમે વડતાલના છે નહીં, અંદર બેઠા હતા અમે, ઇલેક્શનની સભા કરવા આવેલા, 2000ની સાલ હતી. મને કહે તમે ચૂંટાઈને આવો તો શું કરશો? ભાઈ જવાબ આપો. મેં કીધું આલીએ તારે જવાબ. પણ ધારાસભ્ય કેમ ચૂંટાઈને આવે? જસભાઈ ઉભા થયા. મેં કીધું શું કરવાનું છે? મને કે શાસ્ત્રો છપાવવાની વાત કરજો તમે. યાદ આવે છે? શાસ્ત્રો છપાવવાની વાત કરજો. મેં કીધું સારું. એમના કહેવાથી 2006ની સાલમાં અમે વડતાલની અંદર સરસ મજાના શાસ્ત્રો છપાવ્યા હતા. 2006ની સાલમાં જસભાઈના કહેવાથી અદ્ભુત શાસ્ત્રો છપાયા હતા. સંતોને બેહાડો ભાઈ, આ બાજુ છે ને જગ્યા? શ્યામની તો અહીં આવતો રે ભાઈ. કેમ કઈ વાંધો છે? સોફા છે? ના ના, એ તો છું જ, પણ સોફા છે? બેહો, ઘનશ્યામદાસને બેહાડો. મને જસભાઈએ કીધું શાસ્ત્રો તમે છપાવજો. અને અમે પછી વડતાલમાં ભૂમાનંદ સ્વામીની વાતો, નારાયણદાસ સ્વામીની વાતો, અક્ષરાનંદ સ્વામીની વાતો, આ બધા પુસ્તકો ડ્યુ ટુ પ્રેરણા જસભાઈની હતી. એમને કારણે છે. એમના ભાઈ ઇન્દ્રવદનભાઈને બધાને યાદ કરું, ભગવાન પ્રાર્થના કરું. નવા બધા છોકરાઓ મનોજ ને બધા બહુ સારા છે. બાકી બધાના અંદર શ્રીજી મહારાજને રાખવા. જો આપણે છે ને 4-5 વાતો કાયમ રાખવી. હવે છે ને સંપ્રદાય બહુ મોટો થઈ ગયો છે, એટલો બધો મોટો થઈ ગયો છે. આની અંદર બાયફર્કેશનો પણ બહુ થઈ ગયા છે. વિશાળ સંપ્રદાય. હજુ અહીંથી હાઈવે નીકળો ને ત્યાં એક બીજું ફંક્શન પાછું સ્વામિનારાયણના નામે ચાલતું હશે. ત્રીજો હાઈવે જાવ ત્રીજું ચાલતું હશે. એટલે આપણો સંપ્રદાય વડતાલ મૂળથી પછી બધી બહુ શાખાઓ થઈ ગઈ. એટલે તમારે છે ને વડતાલની જે મૂળ વાત છે ને, એમાં વડતાલમાં મુખ્ય આવે છે મંદિર, બીજા નંબરે આવે છે દેવ. એટલે મધ્ય મંદિરની અંદર ભગવાન ના હોય ને એવી કોઈ વાતમાં ક્યારેય ભળવું નહીં. ભગવાન ના હોય ત્યાં કલ્યાણ હોતું નથી. કારણ કે મહારાજે ના પાડી શિક્ષાપત્રીમાં. ઘણા શેડો છે અહીંયા રહીને એટલે આપણા વડતાલમાં રહીને પણ સ્વામિનારાયણની વાત કટસીથી જુદી કરતા હોય છે. એવા પણ છે. બધાને બધી ખબર પડતી જ હોય છે, ઓનલાઈન બધા જોતા જ હોય છે. લગભગ બધા મોબાઈલનો યુઝ કરો છો ને બેનો ભાઈઓ, કે નહીં કરતા? ખબર પડે છે ને? આમ જો કેટલા જણ મોબાઈલનો યુઝ કરે છે, ત્યારે કરો જ ખરા? હા, મોટા ભાગના બધા કરો છો? હા, બધા ખબર પડે. મારી હમણાં એક ચાંદલાવાળી વાત તમે સાંભળી હતી કોઈએ? હે? હા, જો એટલે બધા સાંભળી છે. ત્યારે બધું આ સત્સંગ આખો સ્વામી જાગૃત છે. આપણને એમ છે કે આપણે છીએ, ના એવું નહીં. આ બધા છે તો આપણે છીએ. બહુ એટલે પહેલામાં પહેલું મંદિર, પછી શાસ્ત્ર, દેવ. શાસ્ત્ર પણ છે ને હવે બધાએ બદલવાની લગભગ બધાએ હિંમત કરી છે. શિક્ષાપત્રીના 212 શ્લોક, વચનામૃત કેટલા આપણા? 262. આમાં ક્યારેય કોઈ ફેરફાર આવે એટલે આપણે એ વસ્તુ કહેવાય, મને વડતાલનું છાપેલું વચનામૃત આપો. 262 છે તો મારે જોવું છે. શાસ્ત્ર સિવાયની વાત નહીં. અહીંયા હું આવ્યો, અડધો કલાક બેઠો કથામાં, તો શાસ્ત્રની વાત નીકળી. થોડી વાર મારી વાત 2-1 મિનિટ કરી કે બહુ સારા છે ને બહુ આમ તેમને બહુ ભોગ આપ્યું ને બધું. ઠીક છે, વ્યક્તિની વાતનો આ સંપ્રદાય છે જ નહીં. આ સંપ્રદાય કેવળ પરમેશ્વરની ભક્તિ માટેનો છે. આ સંપ્રદાયમાં ધ્યાન ભગવાનનું, ભગવાનના અવતારનું જ થાય. ભગવાને જે મચ્છકચ્છ વરાન ઋષિ વામન આ બધા જે અવતાર ધારણ કર્યા, એ ભગવાન રામ કૃષ્ણાદિક અવતારોને ધારણ કરે છે. એ કોણ? તો ઘનશ્યામ સહજાનંદ. એવા આપણા પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન, એનું આપણે ધ્યાન કરવાનું છે, એની આપણે ઉપાસના કરવાની છે. આપણા નંદસંતોએ ને આપણા ભગવાને આપણને આપણા શાસ્ત્રોમાં બતાવ્યું. એ શાસ્ત્ર બહારની વાત કોઈની માનવી નહીં. એવાનો સંગ ન કરવો. અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, ગમે ત્યાં તમે જાઓ, અથવા તો તમારા સગાવાલા હોય તેને કહેવું, સમજાવવા.
મંદિર, દેવ, શાસ્ત્ર. શાસ્ત્રમાં ભાગવતજી, ભગવાન સ્વામિનારાયણે જે વ્યાસ મુનિએ કહેલા શાસ્ત્રો છે ને માન્ય કરેલા છે. આ સિવાયના કોઈ શાસ્ત્ર સ્વામિનારાયણ ભગવાનને ગમતા જ નથી ને. કોઈ પણ આચાર્ય આવે ને ભગવાન આગળ વાત કરતા જ મહારાજ એવું કહેતા કે ભાઈ જો અમને વ્યાસજીના વચન અનુસાર વાત કરો, તમારી સાથે અમને ઇન્ટરેસ્ટ છે વાત કરો, નહીતર આપણે વાત નથી કરવી. ના પાડી દેતા. તો કે તમે હારી ગયા, ભલે અમે હારી ગયા. મહારાજ ના પાડતા. મહારાજ કે અમને વ્યાસજીના વચનોમાં વિશ્વાસ છે. આ વ્યાસો ચિત્તમ જગત સર્વમ છે. વ્યાસજીની કશું જ બહાર કોઈ સંપ્રદાયો છે નહીં. બાકીના બધા જે કંઈ મનઃ કલ્પિત કરે છે, મનથી કલ્પિત કરેલા બધા જ પાખંડ છે, જે કલ્યાણકારી છે નહીં. વ્યક્તિના ઉપજાવેલા છે. અને મનુષ્ય એવું કેમ કરતા હશે એની બહુ ચિંતા આપણે નથી કરવાની. કારણ કે મનુષ્ય એક એવું સામાજિક પ્રાણી છે કે બહુ ઓછા લોકોના કબજામાં રહે, એવો મારો અનુભવ છે. બધા તમારા કબજામાં રહે નોટ નેસેસરી. આપણે ગમે એટલી વાત કરીએ ને કે આ ના કરતો ને તો કે ના ના તમને ના ખબર પડે, હું કરીશ. એટલે એ એવું છે. શાસ્ત્ર પછી આચાર્ય મહારાજ. સ્વામિનારાયણ ભગવાને એમના સ્થાને આચાર્ય મહારાજને સ્થાપ્યા છે. આચાર્ય મહારાજના હાથે મંત્ર લેવો, એમના ગાદીવાળાના હાથે મંત્ર લેવો. અમે સાધુ તો છીએ જ્યારે અમને આચાર્ય મહારાજના હાથે મંત્ર મળે છે. એ આચાર્ય મહારાજની વિશેષ પ્રાણ પ્રતિષ્ઠા, મહારાજશ્રીએ જે મૂર્તિ પૂજવા આપી હોય, જે મૂર્તિની પ્રતિષ્ઠા કરી હોય એ ધ્યાન કરવા યોગ્ય છે, પૂજવા યોગ્ય છે એવું મહારાજે કીધું છે. એટલે આચાર્ય, બીજા સાધુ, એના દીક્ષિત. આ સંતો કથા કરે છે, ભગવાનની કથા કરે છે, ભગવાનનો મહિમા સમજાવે છે. અને છેલ્લે હરિભગત, ભગવાનને ભજે છે, ભગવાનને જે રાખે છે, ભગવાનની જે સેવા કરે છે, એવા જે ભગવાનના એકાંતિક ભક્તો છે, એ આ સત્સંગનું છેલ્લું છઠ્ઠું મહત્વનું અંગ છે. દેવ, મંદિર, શાસ્ત્ર, આચાર્ય મહારાજ, સાધુ અને હરિભક્તો. આ વસ્તુ જે હવે પછીનું જનરેશન રાખશે એના કલ્યાણમાં ખામી રહેવાની નથી, આ નક્કી છે. બાકી ડબલ ગેમવાળા હરિભક્તો પણ મેં જોયા છે. અહીંયા પગે લાગે ને ત્યાં પગે લાગે તો લાગવું પડે સાધુ. પણ આ મૂર્તિ રાખે ને પેલી મૂર્તિ રાખે, યુપીએ પણ હોય ને એનડીએ પણ હોય, આખું કબાટ ભરેલું હોય, નિષ્ઠા ના હોય. આપણને એમ દેખાય કે બધી લઈ આવ્યા કે રાખી મૂકી. એમ જનરલ માણસ. એક હરિભગત ત્યાં અમેરિકામાં હું ગયો, રમેશભાઈ કરીને હતા, એમને ત્યાં એક માણસના ચરણારવિંદ પરંપરામાં એમના ઘરમાં સાધુ બનેલા. તો સંતોએ એમના દાદા વડતાલમાં સંતો હતા, તો એમણે ભગવાન સ્વામિનારાયણના પ્રગટ પુરુષોત્તમ નારાયણના છાપેલા ચરણારવિંદ આપેલા. ભગવાન જ્યારે ન હોય આ પૃથ્વી ઉપર ત્યારે ભગવાનના ચરણારવિંદ જે છે એમાં 16 ચિહ્નો હોય. એ 16 ચિહ્નોના દર્શન માત્ર કરીને આપણા બધા સંકલ્પો પૂર્ણ થાય, લૌકિક અને પારલૌકિક બધા. તો એ બધા સંતોએ આપેલા એ ચરણારવિંદ એને ભીતે રાખેલા. અને જે સાધુમાં એને જોડાણ થઈ ગયેલું એ સાધુના ચરણારવિંદનો એના પગનો ફોટો પાડીને સિંહાસનમાં રાખેલો. એટલે મેં કીધું આ કોના? તો કે એ સ્વામીજીના છે. મેં કીધું સ્વામીજી શું હાલ છે? મને કે સ્વામીજીમાં ભગવાન છે ને. મેં કીધું ભગવાનના ચરણારવિંદ મૂકીને તું સ્વામીજીના ચરણને પૂજી કાઢી જ શું? મને કે સાધુ હરી નહીં. મેં કીધું સાધુ હરી ખરા, પણ એ બતાવે એટલા પૂરતા, માર્ગ બતાવે. સાધુ ભગવાન ના હોય. આટલી તો થિંકિંગ. આ માણસ ચંદ્ર ઉપર ગયો તોય આટલો વિચાર આવે છે ને. કેટલી નાની વાત છે. એક આ પાંદડામાંથી, મેં આજે સવારમાં બોડેલીમાં કહ્યું, એક પાંદડામાંથી પણ તમે આ પાન છે, એક આ ફૂલનું એક ફ્લાવરનું એક આ પાન છે ને, એમાંથી માણસ મોબાઈલની ચિપ્સ બનાવે છે. એવી અત્યારની ટેકનોલોજી આવેલી. એની જમાનાની વચ્ચે આપણે જીવીએ છીએ. વિધિન આ ફ્યુ સેકન્ડ 3 એડવર્ટાઇઝો આવી જાય છે ટીવી ઉપર. એની વચ્ચે આપણે જીવીએ છીએ. આપણને એટલી બુદ્ધિ નહીં ચાલતી કે આ ચરણારવિંદ મને કલ્યાણ નહીં આપે. આ કોઈ લાયન્સ ક્લબ જોઈન્ટ કરી છે તમે? તે સોશિયલ સ્ટેટસ મેળવવા આવ્યા છો તમે? ના, તમે તો એ કલ્યાણની આશાએ આવ્યા છો. જીવ તું બ્રહ્મરસ ભોગવનાર, સિદ્ધને માયાનો ખમાર. તું આ કેવી માયામાં આવી ગયો? વ્યક્તિને પૂજવા માંડ્યો. એટલે ક્યારેય પણ ભૂલમાં પણ સ્વપ્નમાં પણ વ્યક્તિની પૂજામાં નહીં પડવાનું. સંકલ્પ કરવો તો ભગવાનનો કરવો, પૂજા કરવી તો ભગવાનની કરવી, ધ્યાન કરવું તો ભગવાનનું કરવું, ઉપાસના કરવી તો ભગવાનની કરવી. આવું આ ઉત્તમનગરના યુવાનોને ઉદ્દેશીને બધાને હું કહી રહ્યો છું.